જય માતાજી મિત્રો, તો તમારું સ્વાગત છે અમારી ચેનલ મનીષ તારાપુર ઓફિશિયલમાં એક નવા વિડીયો સાથે। તો જો અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો મજા આવે તો સારી એવી કોમેન્ટ પણ કરી દેજો। તો ચાલો કરીએ આજનો આ વિડીયો। મિત્રો, અહીંયા મંદિર ઉપર ચડવા સીડીઓ નહીં પણ મંદિર સુધી પહોંચવા માટે તમારે ઢાળ ચડવો પડશે। મિત્રો, તમારે મિનિમમ 500 મીટરનો ઢાળ છે, એટલે જો તમારે ચાલીને જવાય તો ઠીક છે, બાકી તમે તમારું વાહન લઈને પણ જઈ શકો છો। તો લો મિત્રો, આપણે ફાઇનલી માતાજીના પ્રાગટ્યમાં પહોંચી ગયા। તો આ સામે આવેલું છે મહાકાળી માતાનું મંદિર અને બાજુમાં આવેલી છે મહાદેવની વિશાળકાય મૂર્તિ। આજે હું તમને લઈને આવ્યો છું એક એવી સુંદર અને ધાર્મિક જગ્યાએ જ્યાં પહાડો અને આસ્થા બંનેનો અદ્ભુત સંગમ જોવા મળે છે। અહીં બિરાજમાન છે મહાકાળી માતાજીનું પવિત્ર મંદિર। અહીં પહોંચતા જ એક અલગ જ શાંતિ અને આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ થાય છે। અરાવલીની સુંદર ગિરિમાળાઓ વચ્ચે આવેલું આ મંદિર સ્થાનિક લોકો માટે મિની પાવાગઢ તરીકે ઓળખાય છે। તો મિત્રો, મારી પાછળ જોઈ રહ્યા છો વિશાળકાય મહાદેવની મૂર્તિ। પહાડોની વચ્ચે આવેલી આ ભવ્ય પ્રતિમા અને આસપાસનું કુદરતી વાતાવરણ આ સ્થળની સુંદરતામાં 4 ચાંદ લગાવી દે છે। તો મિત્રો, તમે જોઈ શકો છો મંદિર સામે કાર પાર્ક કરવાની જગ્યા, મહાદેવની મૂર્તિ પાછળ બાળકો માટે રમવા માટે એક બાળવાટિકા પણ બનાવી છે અને મૂર્તિની બાજુમાં એક નાનો બગીચો પણ છે। તો મિત્રો, જો તમને મારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દોજો, વિડીયોને શેર કરજો અને અમારી ચેનલ મનીષ તારાપુર ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવા સ્થળ અને નવી સફર સાથે। ત્યાં સુધી આવજો। જય માતાજી।